ભૂરખિયા હનુમાન દાદાની જય જય રઘુવંશ. મિત્રો, હું છું ભોગીલાલ કોટક. આપ સર્વેનો વાસ્તુ એસ્ટ્રો કોટક અમરેલીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે મીડિયા ઉપર આપ સાંભળી રહ્યા છો રાશિ ભવિષ્ય, મેગેઝિનમાં વાંચી રહ્યા છો રાશિ ભવિષ્ય, અને તે મુજબ આપને ફળ મળતા નથી અને આપનો વિશ્વાસ જ્યોતિષ પરથી ઉઠી જાય છે. જ્યોતિષને આપ ખોટું માનો છો. ફળ આપનાર જ્યોતિષીને, ફળ બોલનાર જ્યોતિષીને, પ્રિડિક્શન કરનાર જ્યોતિષી જે બોલી રહ્યા હોય છે રાશિ કથન, ફળ કથન, તેને આપ ખોટા માની રહ્યા છો. તો તેનું કારણ શું? મિત્રો, સૌથી પ્રથમ જન્મ કુંડળી આધારિત ફળ મળે છે. આજે આપણે બહુ સેન્સિટિવ મુદ્દાની વાત કરીશું, મેરેજ. આ મુદ્દો તો દરેક પરિવારમાં દીકરા કે દીકરીના મેરેજ સમયે લાગુ પડે છે અને લાંબા સમય સુધી પ્રશ્નો રહે છે સિલેક્શનના. તો શા માટે? તો પ્રશ્ન પહેલો શરૂ થાય છે, આપણે રાશિ કથન અને કુંડળી બંનેને સાથે જોડીને વાત કરી રહ્યા છીએ. તો આજે મિથુન રાશિમાં ગુરુનો ગોચર ચાલે છે અને જ્યોતિષ ફળકથન બતાવે છે કે મિથુન રાશિના જાતકો, જો આપને ત્યાં સંતાન પ્રોબ્લેમ હશે, આપ જીવનસાથીની શોધ કરી રહ્યા છો, તો આપની શોધ પૂરી થશે. જો આપ સંતાન ઈચ્છુક છો અને લાંબા સમયથી આપના સંતાનની ઈચ્છા પૂરી નથી થતી, સંતાન બાળક જન્મ નથી થતો, તો પારણું બંધાશે તમારા ઘરે આ સમય દરમિયાન, એવું બોલવામાં આવે. આપણે વાત કરીએ અગાઉ વૃષભ રાશિની, મેષ રાશિની, અને ત્યારે પણ આ ગુરુના પરિભ્રમણ દરમિયાન બોલ્યા હશે મિત્રો. તો એ મેષ રાશિના ગુરુવાળા, વૃષભ રાશિના ગુરુ, વૃષભ રાશિવાળા કે વૃષભ રાશિવાળાને આ વસ્તુ લાગુ પડી હશે, પરંતુ તેમના બોલ્યા મુજબના પ્રશ્નો સોલ્યુશન થયા નહીં. શા માટે? પ્રથમ તો જે જાતકની જન્મ કુંડળી છે, એ જન્મ કુંડળીમાં 7મા સ્થાન લગત દશા, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા એક્ટિવ છે. જે ભાવનો ફળ જોઈએ છે, ભાવને લગતી દશા એક્ટિવેટ થાય છે. જવાબ હા, તો જ આગળ વધવાનું છે ગોચરમાં, ટ્રાન્ઝિટમાં. દાખલા તરીકે અત્યારે મિથુન રાશિમાં ગુરુ ચાલે છે અને 7મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, પરંતુ જે જાતકના માટે જીવનસાથીની શોધ ચાલી રહી છે, તે જાતકની જન્મ કુંડળીમાં, ભલે તેમની રાશિ મિથુન છે, એ જાતકની જન્મ કુંડળીમાં 7મા ભાવ લગત દશા એક્ટિવેટ છે. જવાબ હા. તો પરંતુ એના પહેલા એ પણ જોવું જરૂરી છે કે જે જાતકની જન્મ કુંડળી જોઈ રહ્યા છો, તે જાતકની કુંડળી મુજબ અત્યારે જે એની એજ ચાલી રહી છે, ઉંમર ચાલી રહી છે, તે સમય દરમિયાન એના એ ગ્રહો મેરેજ યોગ બતાવી રહ્યા છે, એનો ભાવ બતાવી રહ્યા છે કે વિલંબથી મેરેજ યોગ છે. અને આપણે મેરેજ યોગ આવે છે 28-30 વર્ષે,
અને આપણે 24મા વર્ષે 22મા વર્ષે મેરેજ માટે વિચારી રહ્યા છીએ. દશા પણ સપોર્ટ કરે છે, ગોચરના ગ્રહો પણ સપોર્ટ કરે છે, પરંતુ મેરેજ થતા નથી અથવા તો થાય છે પણ પ્રશ્નો આવી જાય છે. માટે જોવાનું એ છે કે જેના મેરેજ કોઈ પણ પ્રશ્ન ઇવેન્ટ માટે, પણ હું મેરેજ એ બાબતથી આપને જણાવવા માંગુ છું કે ઇવેન્ટ, વેન ઇવેન્ટ વિલ હેપન, બેડ યા ગુડ, એઝ પર ચોઇસ ઓર નોટ, બટ ઇવેન્ટ વિલ બી હેપન વેન ધ દશા ઇઝ એક્ટિવ. જ્યારે દશા એક્ટિવ થાય છે ત્યારે એ ભાવલગત ભાવનું ફળ મળશે. ભાવનું ફળ મળવાનો સમય આવ્યો. ત્યાર પછી જોવાનું છે ગોચર. આપણે મેરેજની વાત કરીએ છીએ એટલે ગુરુ અને શનિનો ગોચર, તે ભાવ સંબંધિત ભાવ ઉપર દ્રષ્ટિ, ભાવના સ્વામી ઉપર દ્રષ્ટિ, ફર્સ્ટ લોર્ડ ઉપર દ્રષ્ટિ, ફર્સ્ટ સ્થાન ઉપર દ્રષ્ટિ આપી રહ્યા છે. જવાબ હા, તો ઇવેન્ટ વિલ બી હેપન, મેરેજ માટે આગળ વધી શકશો. જવાબ ના છે, પહેલાં દશા એક્ટિવ નથી, તો ગોચર ગમે એટલું સારું હોય, મિથુન રાશિના ગુરુ છે અને આપને કહેવામાં આવે છે કનુભાઈ, કોમલબેન, આપની માટે આ ગુરુનો ગોચર મેરેજ માટેના યોગ લઈને આવી રહ્યા છે, તો એ વાત સાચી પડશે નહીં. દશા એક્ટિવ છે, જવાબ હા. ત્યાર પછી ગુરુ અને શનિનો બંનેનો ગોચર આ બાબતનો ઇન્ડિકેશન આપે છે, જવાબ હા, તો જ આગળ વધી શકશો. તો રાશિ ભવિષ્ય વાંચીને હરખાઈ જવું નહીં, કે રાશિ ભવિષ્ય વાંચીને કે સાંભળીને દુઃખી થવું નહીં. જો લખ્યું હોય રાશિ ભવિષ્ય માટે કે ભાઈ તમારો આ સમય મંગળ તમને નુકસાન પહોંચાડી દેશે, પણ જો કુંડળીમાં મંગળ મજબૂત સ્થિતિમાં છે અને મંગળ લગતી બાબતો સારી છે અને અત્યારે દશા અંતરદશા પણ એટલું એક્ટિવેશન આપતી નથી જે વાત થાય છે તેની, તો એ મંગળ તમને કોઈ એવું નુકસાન પહોંચાડી શકે એવી સ્થિતિ નથી, પરંતુ સામાન્ય બાબતોની તકેદારી રાખવી એ જરૂરી છે. ઇવેન્ટ વિલ બી નોટ હેપન્ડ, બટ તકેદારી રાખવી પડે. તો માટે સૌથી પ્રથમ કુંડળીમાં જે વસ્તુ આપણે ઈચ્છીએ છીએ એના માટેનો સમય પરિપક્વ થયેલો છે, જવાબ હા, તો તેને લગત દશા અંતરદશા ચાલુ છે, જવાબ હા, તો ગુરુ અને શનિનું ગોચર, આપણે મેરેજની વાત કરીએ છીએ એટલે એના ઉપર બોલું છું. ગુરુ અને શનિનું ગોચર, અત્યારનું ગોચર ટ્રાન્ઝિટ જે છે કહેવાય છે તે સપોર્ટ કરે છે, જવાબ હા, તો ઇવેન્ટ બનશે. ભોરખિયા હનુમાન દાદાની જય. આપના પ્રશ્નો, જવાબ અને ઉપાયો માટે મારો સંપર્ક કરી શકો છો. 9727755004 જન્મકુંડલી વત્તા ઓરા સ્કેનર. વાસ્તુ માટે પણ આપ અમારી વિઝિટ કરાવી શકો છો. આપનો મેપ 16 ડિવિઝન વાસ્તુ વત્તા ઓરા સ્કેનરથી બિફોર એન્ડ આફ્ટર રેમેડી કન્ફર્મેશન, મેપ આધારે અમારું વાસ્તુ પ્રિડિક્શન અને ઓરા સ્કેનરથી કન્ફર્મેશન. જોતા રહો અમારો કાર્યક્રમ વાસ્તુ એસ્ટ્રો કોટક અમરેલી. નમસ્કાર. આજે બસ આટલું જ.